ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. થોડું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 6:45. 6:45 થઈ ગયા. આજે તો હું વહેલા જાગી ગયો છું. મોર્નિંગ ગુડ જ થાય, કોઈ દિવસ બેડ ન થાય. એવું હોય? મારી બેડ થાય કેમ કે સવારમાં જાગવું પડે, કામ કરવું પડે. બસ તમારા માટે બેડ, અમારે તો ગુડ કહેવાય ને. તો તમારા માટે તો ગુડ જ હોય ને, રાજાપાટમાં જીવતા હોય તો. હા, તો અમારે તો બધું હાથમાં તૈયારનું મળી જાય. એ તો વાત છે. એટલે આપણે ગુડ મોર્નિંગ જ હોય, બધાને સારું જ હોય, બધાને કઈ એવું ના હોય કે બેડ હોય. આપણે મોર્નિંગ બધાને સારી જ જાગવી જોઈએ, ઝઘડો બગડો ન થાય, આમ મજા આવે. એવું અને ધ્રુવંશભાઈ જો હિંચકા ખાય છે. ત્યાં કેટલા વાગે જાગ્યો ધ્રુવંશ? 10 વાગે. હે કેટલા વાગે જાગ્યો? 6 વાગે. 6 વાગે જાગ્યો ગયો છે એ, અને 6 વાગ્યાનો રમે છે. 6 વાગે ફરી જાય, 5:30 જાય. 5:30 થઈ ગયો. અને આ જો 6 વાગે તો તમે જાય. આ જો મેડમ વાળ જોયા ને કરાવી નાખ્યા છે. કાલે ગઈ હતી સ્મૂથ કરાવ્યા ને. ના નેનો પ્લાસ્ટિયા કરાયું. હે નેનો પ્લાસ્ટિયા. પણ આ વાળ આડા ડાકે લાગે, ભૂત બીક લાગે એવું લાગે છે. નીકળી જાવ ને સારી દે તમને અત્યારે. ભૂતવાળા હા, તમે ભૂત લાગો. હું તો ભૂત જ છું. બસ તો. કા ભૂતની ડાકણ હોય એમ. લાકન કયોમાં હા, નહીં હારી જ લાગે છે ભાઈ, મસ્ત લાગે છે. કા ધ્રુવંશ હારી લાગે ને, મસ્ત. હજી 4-5 ફ્લેટ થઈ જાય. હા, તો આ જો આને તમને માયરું તો આખું કંકુની લીટો કરી નાખો. ધ્રુવંશ જો હમણાં મેં રમતો હતો ને, તો મેં એના હાથમાંથી કાચ કાચ હતો એ નહીં જોતો હતો, મિરર. મિરર કાચ. તો ધ્રુવંશને મિરર જોતો હતો અને મેં એના હાથમાંથી લઈ લીધો. તો એને મને એક જોરથી કંકુ આ વીકી નાખ્યો, ચાંદલો કીધો ને તો વીકી નાખ્યો. બહુ એને ગુસ્સો આવે એમાં ધ્રુવંશને. તમારા જેવો છે. હા, મારા જેવો છે. મને એટલો જ ગુસ્સો આવે, બહુ ગુસ્સો આવી જાય કે આમ કરી નાખો, તેમ કરી નાખો. આપણે હવે શાંત રહેવાનું ને કંટ્રોલ કરવાનો. તમને ને ધ્રુવંશને શાંત રહેતા નથી આવડતું. શાંત તો હું મારું મગજ જાય ને તો કાંઈ ન બોલવું, સવારમાં ટિફિન જ ન કરું. હા ભાઈ, એ અમારે ભૂખ્યા મોકલે ભાઈ, શું કરશું? તમારે ત્યાં આવું થાય છે કે નહીં? તમે ઝઘડો થયો અને ટિફિન નો બને તમને ભૂખ્યા મોકલે? હું બોલીને ઝઘડો ન કરું, હું તો સીધું ભૂખ્યા જ રાખું. અમે તો બહાર ખાઈ લઈએ, અમારે ક્યાં બહાર નહીં મળતું. અમે સારું સારું બનાવીને ખાઈએ, તમને ન બનાવી નાખું તે દિવસે. અમારે તો બહાર ખાવા મળે જ, અમે તો ખાઈ લઈએ, ભલે ભૂખ્યા મોકલે. અમારે ઓફિસમાં જ આવે છે નાસ્તા વાળા, ખાઈ લેવાનું. કાલથી તારા પપ્પાને ટિફિન બનાવીને નહીં દેવાનું. આપણે ઠંડીના 4 મહિના ટિફિન નો તો ન બનાવી દેતી કા? ધ્રુવસ નો ઝૂલો આવો હોત તો આમ આમ લાંબો થવો એવો તો ધ્રુવસ આઈને એમ હુઈએ જાત આમ કરીને. હા, ઓલો કહો જૂના તો હોઈ જાય. હા, આવો ઝૂલો જો આમ સીધો થાય ને આવો આવો હા, આમ તો ધ્રુવન સામાન આમાં હુઈએ જાય. હોઈ જાય. એવો બનાવવો પડશે તો આપણે. તો છે ને ચાલો તો જે ચા ભાખરી થઈ ગઈ ને, આ કાઢી નાખવું પડે, આ કાઢી નાખવું પડે ને તો આમ થાય. હા, એને અહીંયા લેવું પડે. આમાં છે ને આમ હા. તો આપણે દીવાબત્તી માતાજીને કરી નાખ્યા હતા. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે ચા અને ભાખરી આપણે તૈયાર છે. નાસ્તો કરવાનો બાકી છે, હાલો આપણે નાસ્તો કરી લઈએ. અને અહીંયા ધ્રુવંશભાઈ પણ નાસ્તો કરે છે. આ શું બનાવ્યું છે એના માટે? શીરો. શેનો છે શીરો? રાગી. રાગીનો શીરો બનાવ્યો છે ધ્રુવંશ માટે. ધ્રુવંશને ખવડાવવાનો છે. હાલો જો જો કેવું કરશે ધ્રુવંશ. આવું હોય, નાના છોકરાને આપણે ખવડાવીએ એટલે આવું થાય બધું. પરાણે ખવડાવવું પડે એને, તો એ ખાય. મોઢામાં તો ગયું.
જો એને કંઈક રમવા આપવું પડશે. ચાલો તો આ બોલ આપું રમવા. હાલે જો ધ્રુવાંશ રમતા ખાઈ લે પાછો. ધ્રુવાન કા જો કાલા ગાડિયા જો કા મજા આવી ધ્રુવાંશ? હા જો બે હા મેને રમાડતા ખવડાવવું પડે તો એ ખાય નકર તો ખાય નહીં. ભાગને દોડ કરે, મોઢું વેરી નાખે, મોઢું ખોલે નહીં, એવું કરે. પણ આમ રમાડતા એને આપણે ખવડાવે એટલે ખાઈ લે. મોબાઈલ નહીં બતાવવાનો બસ. હા એ તો મોબાઈલ તો બતાવવો પડે ક્યારેક જ્યારે હા એવું કરે રોવાય એટલે આપણે બતાવવો પડે મોબાઈલ. પણ અત્યારે જ્યાં સુધી બને ત્યાં સુધી નહીં બતાવવાનું. હે અત્યારે જો મોબાઈલ કંઈ બતાવતા નથી, આમ ખાઈ લે છે. કા ધ્રુવાંશ ડાયો છે ને માં ધ્રુવ? હે ને ડાયો દીકો? હાલો ખાઈ લે હો, અમે પણ ખાઈ લઈએ. તો હવે હું જાઉં છું ઓફિસે. વાગી ગયા છે 7:15 થઈ ગઈ છે અને હવે આપણે ઓફિસે જવાનું છે. અને અહીંયા જો અત્યારે કંઈક વાતાવરણ બહુ મસ્ત છે. અહીંયા કબૂતર બેઠું છે, જો રોજ અહીંયા જ બેઠું હોય. અને આમ જો ફ્લોગ એવું લાગે છે, ધુમ્મસ જેવું. અને મસ્ત ઠંડી છે ધીરે ધીરે. તો ચાલો આપણે હવે જઈએ ઓફિસે. અત્યારે વાગી ગયા છે 10:30 રાતના. અને હું અત્યારે ઓફિસથી ઘરે આવી ગયો છું. અને ઘરે આવ્યો છું, જમવાનું જે મારે બાકી છે. જિગીશા અને ધ્રુવંશભાઈ હોઈ ગયા હતા. જો ધ્રુવંશભાઈ જો હોઈ ગયા છે. અને અત્યારે હું લાઇટ ચાલુ કરી એટલે જાગી ગયો છે. અને જિગીશાએ એના માટે આઈસ્ક્રીમ મંગાવ્યો હતો એટલે આઈસ્ક્રીમ હું લાવ્યો છું. હાલો આઈસ્ક્રીમ તમારો. એના માટે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ લાવ્યો. અને મારે જે જમવાનું બાકી છે ને ધ્રુવંશભાઈ જો અત્યારે જાગી ગયા પાછા લાઇટ ચાલુ કરી એટલે. કા હમણાં હોઈ જાય. જો પંખો બંધ કર્યો ને એટલે હવે એ જાગી જાય. એટલે ચાલો પેલા પંખો ગીલ દઈએ ને જમી. The next day. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ છો. તો અમારે જો સવારનું મારે થઈ ગયું છે. અને સવારમાં અમારે ઘરે જો કોણ આવ્યું છે, જો વહી ગયો. અહીંયા કોણ છે? જો કબૂતર આવ્યું છે અમારા ઘરે. અમારા ઘરે તો અહીંયા જે બારી ખુલ્લી હોય ને એટલે આવી જાય અહીંયા કબૂતર. અમારે મોર તો અહીંયા છે નહીં ને એટલે મોર નો આવે ને ભાઈ. નકર તો મોરે આવી જાય. અને બારીએથી અમારે જ્યાં કબૂતર બેઠા હોય જો એ આવે પાછા અહીંયા. રોજ ત્યાં જ બેઠા હોય બરાબર. અહીંયા જ આવે પાછા. અને અમારે ધ્રુવંશભાઈ ને મમ્મી જો અંદર સુડાવે છે ધ્રુવંશને, જિગીશા. અને આપણે નાસ્તો વાસ્તો જો થઈ ગયો છે. અને આપણો ટિફિન પણ તૈયાર છે. ટિફિન બહાર જવાનું ઓફિસ છે. 8:10 થઈ ગઈ છે. આ લેટ થઈ ગયું. કાલે તો હું કેમ કે બ્લોગ નહીં બનાવ્યો કે વધારે, કેમ કે હું સવારમાં 7:30 ઓફિસે વહી ગયો હતો અને 10:30 ઘરે આવ્યો. એટલે બહુ ઓવર ટાઈમ કર્યો હતો મેં. એટલે કે બ્લોગ પછી કંઈ ઉતાર્યો નથી. પણ આજે જિગીશાને આજે હું કહું છું કે તું તારા બ્લોગ થોડાક લે એટલે થોડાક આપણે વધારે થોડો એડ થાય. અને મારે તો શું છે, હું ઓફિસે વહી જાઉં એટલે બ્લોગ થાય આવે નહીં. અને રાતે હું મોડો આવું તો બ્લોગમાં કાંઈ આપણે લેવાય નહીં બરાબર. એટલે મેં જિગીશાને કીધું છે તું કંઈ જે કામ કરે તો બ્લોગ થોડોક લેજે એટલે આપણો બ્લોગ આપણો થોડોક લંબાય. નકર ભાઈ 2 દિવસના મારે ભેગા કરવા પડે છે બ્લોગ, તો પછી આ લંબાય છે બ્લોગ. એટલે 10 થી 12 મિનિટ તો થવો જોઈએ એમ. તો હવે મારે ઓફિસમાં હવે લેટ થાય છે એટલે હું જાઉં છું ઓફિસે. હવે મળીએ આપણે રાતે. લગભગ આજે મારે ઓવર ટાઈમમાં બેસવાનું થાય, લગભગ 10 વાગશે.
કંઈ નહીં તમે જિગીશાને કહેશ તો તું બ્લોગ લેજો બરાબર છે. ચાલો તો હું જાઉં છું ઓફિસે. હાલો તો જમવા આમાં ધ્રુવંશભાઈ જમવા બેસી ગયો છે. શું કર એ ભાઈ આ તો ખાવાને બદલે બધું ધોળે છે. હેલો મિત્રો, તો હું આવી ગયો છું ઘરે. અમે અત્યારે વાગ્યા છે 10:30. આજે તમે ઓફિસે ઓવર ટાઈમ કર્યો. 10:30 થઈ ગયા ને ખાઈ લીધું. મેં કઢીને ખીચડી બનાવ્યું હતું, ખાઈ લીધું મસ્ત મજાનું. અને એડિટિંગ કરવાનું છે એટલે થોડોક મારે લેટ થશે એટલે વિડીયો હું એડિટિંગ કરીશ. પછી આપણો આવશે કાલે બ્લોગ આવી જશે. તો ચલો હવે અત્યારે તો ખબર નહીં આ જિગીશાએ શું કર્યું હોય આખો દિવસ. આપણે એને પૂછીએ કે શું કર્યું છે આખો દિવસ. આખો દિવસ શું કર્યો કામ એટલે શું કર્યું એમ. આ જો આ બતાવો. એ તો કામ તો અહીં પડ્યો છે, પણ તે શું કર્યું કે આખો દિવસનું રૂટીન. 5 વાગ્યાની જાગીને રસોઈ કરી, ટિફિન કર્યું, કપડાં ધોયા, કચરા પોતા કર્યા, ધ્રુવસને નવડાવ્યો, એનો નાસ્તો બનાવ્યો, આપણો નાસ્તો બનાવ્યો, ધ્રુવસને સુવડાવ્યો, વાસણ ઉટેકા, કચરો નાખવા ગઈ, કચરો નાખીને આ બધું કામ કર્યું. એ કામ કરીને પછી પટ્ટી નાખવા આપવા ગઈ, 3 પટ્ટી તો આપીને કઈ રીતે પટ્ટી નાખવા ગઈ એમ કર. તું કે પાઠ બાઠ પડે છો કે કંઈ સ્ટોરી વાંચે છે સ્કૂલમાં? પછી 11 વાગ્યા પણ કઈ રીતના તો મૂકવા ગઈ હતી આ ધ્રુવંશ? ક્યાં તો ધ્રુવંશને એક બાજુ ઉપાડ્યો ને એક બાજુ પટ્ટી. પછી ધ્રુવંશ તમારા ભાઈના ઘરે મૂક્યો ને પછી હું પટ્ટી આપવા ગઈ. એટલે પછી પછી મટીરિયલની હા મારે તો ઘોડા પર ગઈ હતી. એટલે ઘોડા આપણે હેઠ જ બાંધેલો ને. તો એ ઘોડો હેઠે બાંધેલો તો જ છે. ધ્રુવંશને હું કામ મૂકી વાગે? મારે ધ્રુવંશ નથી લઈ જાવ એટલે મારે ઘોડા પર એકલી બેહું હતું. સારું, આગળ વધારો, ઘોડાને દોડાવો થોડાક આગળ. પટ્ટી આપીને આવી ને પછી મટીરિયલની દુકાનમાં ગઈ. હા હા તમારા ભાભીએ મોતી મંગાવ્યા હતા હા હા તો મોતી લેવા ગઈ હતી. મોતી લઈને આવી પછી પાછી તમારા ભાઈના ઘરે ગઈ. હા હા પછી ઉપર સુરત માસી ઘરે ઘડીક બેહવા ગઈ. ધ્રુવંશને રમતો હતો. હા ત્યાંથી બેહીને આવી ઘડીક તમારા ભાભી યારે બેઠી બાયું પંચાયત કરી. તે પછી 1 વાગે પાછી ઘરે આવી. પછી ઉત્તપમ બનાવ્યું વાહ વાહ, એકલા ધ્રુવંશ માટે. હાર વાહ. પછી ખાઈ બાઈને ઘડીક આમ લાંબી થઈ તો ધ્રુવંશ રોવા માંડ્યો. પછી હું કેટલા વાગી ગયા હતા? 2:30. તે ખૂતો નહોતો તે પછી માંડ હુડાવ્યો. પછી પાછી કરવા બેઠી કામ. પછી 4-5 વાગ્યા ને તો મને એકદમ આમ કાંઈક થવા લાગ્યું. મને સારું નહોતું લાગતું. ઉલટી બહુ લાંબી સ્ટોરી લાગે. ઊંઘ આવવા માંડી. પછી આ બધું અડધું મમ્મીએ કર્યું અત્યાર સુધી બેહીને. તે પછી પાછી હું 7 વાગે રાંધ્યું કદી ખીચડી બનાવ્યા ને પાછી જઈને હુઈ ગઈ ને ત્યાં સુધી બધું મમ્મીએ કર્યું કામ. તે તો અત્યારે વાગી ગયા છે 10:30 ને. અને જો આપણે સ્ટોરી સાંભળી આવી રીતના એનું રોજનું હોય છે. ધ્રુવંશને રાખવાનું, કામ કરવાનું. તમારે કેમ થાય છે જરા કોમેન્ટમાં કહેજો. તો આજના બ્લોગમાં બસ આટલું જ છે. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. અત્યારે જય માતાજી, જય દ્વારકાધીશ. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો, બાય બાય.